શાક બનાવવા અહીંયા મેં કઢાઈમાં મોટી 2 ચમચી જેટલી તેલ એડ કરી લીધું છે। એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને ચપટી હિંગ એડ કરીશું। 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીને સરસ રીતે સાંતળી લઈશું। હવે એમાં કાપેલી આપણે 2 ડુંગળી એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને અને આપણે લાલ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે। તો ડુંગળી આપણી લાલ થઈ ગઈ છે। તો હવે એમાં 2 કાપેલા ટમેટા એડ કરી લઈશું। टमेटा अपना सॉफ्ट थाय त्यां सुधी आपणे 2 मिनिट माटे आने ढांकीने चढ़वा दईशुं। 2 मिनिट बाद आपणे टमेटा सरस रीते सॉफ्ट थई गया छे। तो एमां आपणे मसाला एड करी लईशुं। अर्धी चमची हळदर एड करीशुं, 1 चमची लाल मरचुं पाउडर एड करीशुं, अर्धा चमची गरम मसाला पाउडर, 1 चमची धाणा जीरुं पाउडर अने स्वाद मुजब मीठुं एड करीने आपणे सरस रीते मसालाने सांतળી लईशुं। तो मसाला आपणा संतळाई गया है। तो आमां 1 ग्लास जेटલું पाणी एड करीशुं અને पाणीने उकळवा दईशुं। पाणी उकળી ગયા બાદ આપણે એમાં 100 ग्राम જેટલી પાપ એડ કરીને 1 મિનિટ માટે ચડવા દઈશું। તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે। એક ડીશમાં આપણે